સુરત જિલ્લાનો મોટો ઔદ્યોગિક એકમ ગણાતા પલસાણા તાલુકા પર ચલથાણથી તાતીથૈયા ગરનાળા નજીક લૂંટની ઘટના બની હતી। ગત 11 મેના રોજ 4 જેટલા લૂંટારુઓ ચપ્પુની અણીએ 97,000ની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા, જે બાબતે કડોદરા પોલીસ તપાસ કરી રહી હતી। તે દરમિયાન લૂંટારુઓ અંગે કડોદરા પોલીસને બાતમી મળતા ચલથાણ હોસ્પિટલ નજીક હાઈવે પાસેથી 4 જેટલા ઈસમોને કડોદરા પોલીસે ઝડપી પાડ્યા હતા। ચારેય ઈસમોની અટકાયત બાદ પૂછપરછ કરતા તેઓએ 11મી મેના રોજ કરેલી લૂંટની પણ કબૂલાત કરી લીધી હતી। તેઓ પાસેથી પોલીસે 4 બાઇક, 11 જેટલા મોબાઈલ મળીને 3.33 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો। ઝડપાયેલા આરોપીઓની પોલીસે પૂછપરછ કરતા કડોદરા, સુરત શહેરના વરાછા તેમજ ઓલપાડ પોલીસમાં નોંધાયેલ 2 ગુના મળીને કુલ 4 જેટલા ગુનાઓનો ભેદ ઉકેલાયો હતો। 4 આરોપી પૈકી સુરત શહેરના કાપોદ્રા વિસ્તારમાં ભરવાડ મહોલ્લામાં રહેતો અંકુશ હવાલદાર સિંઘ તેમજ કામરેજની શિવાવા સોસાયટીમાં રહેતો શિવમ શશિકર શર્મા, બંને સામે સુરત શહેરના વરાછા વિસ્તાર, સરથાણા તેમજ પોલીસ મથકમાં પણ ચોરી લૂંટના અનેક ગુનાઓ નોંધાયો હોવાનું બહાર આવ્યું હતું। તારીખ 11/5/2024ના રોજ સુરત ગ્રામ્યના કડોદરા પોલીસ સ્ટેશનના ચલથાણ ગામની સીમમાં આવેલ કેનાલ ઉપર એક બનાવ બનેલો અને આ બનાવ છે ધાડનો હતો। એ અનુસંધાને કડોદરા પોલીસ દ્વારા 395, 397, 379 અને સેક્શન 34 મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલો અને આ ગુનો પ્રાથમિક દ્રષ્ટિએ અનડિટેક્ટ હતો। કોઈ 5 ઈસમો છે એ ફરિયાદી છે, એના મોટરસાઇકલ, 2 મોટરસાઇકલ અને રોકડ અને મોબાઈલ છે એની લૂંટ કરેલી। એ અનુસંધાને પોલીસ છે એને વર્કઆઉટ ચાલુ કરેલું। મહેરબાન આઈજીપી સાહેબ છે એમના અને એસપી સાહેબના માર્ગદર્શન અને સૂચના મુજબ કડોદરા પોલીસે વર્કઆઉટ ચાલુ કરેલું। એ દરમિયાન પોલીસને ઓથેન્ટિક બાતમી મળેલી કે આ ઈસમો છે એ હાઈવે ઉપરથી પસાર થવાના છે મોટરસાઇકલ લઈને, એટલે એની વોચમાં રહી અને એ 5 ઈસમો છે એમને આજરોજ પોલીસ દ્વારા, કડોદરા પોલીસ દ્વારા પકડવામાં આવેલા છે। આ ઈસમો છે એ પૈકીનો એક ઈસમ છે એ પોતે કાયદાના સંઘર્ષમાં આવેલો કિશોર છે અને એ પૈકીના 4 ઈસમો છે એમાં એક અંકુશ, અનુરાગ, શિવમ અને સત્યમ, આ તમામ આરોપીઓ બિહાર છપરા ખાતેના અને યુપી પ્રતાપગઢ વિસ્તારના હોવાનું એમની પૂછપરછ દરમિયાન માલુમ પડેલું છે। ચારેય ઈસમો છે એમને હાલ એરેસ્ટ કરવામાં આવેલા છે, ડિટેલ ઇન્ટ્રોગેશન કરવામાં આવેલું છે ને એમની પાસેથી ટોટલ 4 મોટરસાઇકલ અને કુલ 11 મોબાઈલ છે પોલીસ દ્વારા કબજે કરવામાં આવેલા છે। આ જે મોબાઈલ છે એ ચોરી કરેલ હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાયેલું છે અને મોટરસાઇકલની પણ ચોરી કરેલ હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાયેલું છે। આ 4 ઈસમો પૈકી એક ઈસમ શિવમ છે એનો ગુનાહિત ઇતિહાસ એવો છે કે એને અગાઉ સરથાણામાં પણ ચોરીના ગુના આચરેલા છે અને અંકુશ છે એણે વરાછા પોલીસ સ્ટેશનમાં ચોરીનો ગુનો આચરેલો છે। આ જે મોટરસાઇકલ છે એની ખરાઈ કરતાં એક મોટરસાઇકલ વરાછા પોલીસ સ્ટેશન ખાતે ચોરી થયેલ હોવાનું પોલીસને હાલ ઇન્ટ્રોગેશન દરમિયાન માલુમ પડેલું છે। અન્ય મોટરસાઇકલ અને મોબાઈલો ક્યાંથી ચોરી કરેલ છે એ દિશામાં પોલીસ દ્વારા તપાસ આદરવામાં આવેલી છે। આરોપીઓના રિમાન્ડ મેળવી અને ડિટેલ ઇન્ટ્રોગેશન કરવામાં આવશે અને પુરાવા મેળવવામાં આવશે। હાલ આ ગુનાની તપાસ છે કડોદરા પોલીસ કરી રહી છે।